ચાલો હવે છે સ્ત્રીઓનો કાનૂની દરજ્જો એટલે શું. હેનરી મેનના અનુસાર સ્ત્રીનો કાનૂની દરજ્જો સમાજના વિચારો અને લાગણીઓનું પ્રતિબિંબ પાડે છે. આથી સર્વે કાનૂનોમાં સ્ત્રીના દરજ્જાની સાથે સંકળાયેલા કાનૂનો વધુ અગત્યના છે. બરાબર છે. એક વિદ્વાન છે હેનરી મેન, એ એવું કહે છે કે સ્ત્રીનો કાનૂની દરજ્જો સમાજના વિચારો અને લાગણીનું પ્રતિબિંબ પાડે છે. મતલબ કે જે દેશના સ્ત્રીને લગતા કાયદાઓ કેવા છે એને આધારે એ સમાજ સ્ત્રી પ્રત્યે કેટલો સંવેદનશીલ છે અથવા તો સ્ત્રી પ્રત્યે કેટલો જાગૃત છે કે સ્ત્રી પ્રત્યે કેટલી લાગણી ધરાવે છે એ ખબર પડે છે. બરાબર. અને આથી જ બધા જ કાનૂનોમાં સ્ત્રી સાથે સંકળાયેલા કાનૂનો છે એ સૌથી ઉચ્ચ કહેવાય છે. બરાબર. જેમ આપણને એવું કહેવામાં આવે કે આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે કેવા કપડાં પહેરીએ છીએ, કેવું વર્તન કરીએ છીએ, કઈ રીતે વાતચીત કરીએ છીએ, એને આધારે આપણું કુટુંબ કેવું છે, કે આપણા કુટુંબના સંસ્કાર કેવા છે, કે આપણા કુટુંબે આપણને શું શીખવાડ્યું છે એ ખબર પડે. એવી જ રીતે હેનરીભાઈના કહેવા અનુસાર કોઈ પણ દેશ પોતાના દેશની સ્ત્રીઓ માટે કેટલા જાગૃત કે સંવેદનશીલ છે એના સ્ત્રી માટેના કાયદાઓને જોઈને ખ્યાલ આવે છે. બરાબર. કોઈ પણ કાનૂની વ્યવસ્થામાં સ્ત્રીનો દરજ્જો તેના હક દ્વારા નક્કી થાય છે. કોઈ પણ દેશ હોય, સ્ત્રીનો દરજ્જો નક્કી કરવા માટે કાયદો એને કેટલા હક આપે છે ને એને આધારે નક્કી થાય. પછી પાછી સાઈડમાં બીજી વાત આવે છે કે કાયદો આપણને ઘણું બધું દઈ દે, પણ જો સમાજ ન સ્વીકારે તો. આપણે લોના વિદ્યાર્થીઓ નથી, પણ છતાંય આપણને એવી ખબર પડે છે કે આપણા બંધારણની અંદર, આપણા કાનૂનની અંદર જે કાનૂનો છે, જો એનું સખત રીતે પાલન કરવામાં આવે તો દેશની અંદર કોઈ પણ ગુના કરતાં પહેલાં ગુનેગાર થથરે. હવે વાત સમાજની કે સિસ્ટમની, તો એ સમાજ કે સિસ્ટમ મારા તમારાથી જ બને છે. બરાબર. અને જ્યાં સુધી જોરદાર દંડો નથી પડતો ને સિસ્ટમ તરફથી, ત્યાં સુધી આપણે સુધરતા નથી. અને પછી આપણામાં ઘણી બધી હિંમત છે. મારું તમારું પર્સ ખોલો. બરાબર છે. કેટલા એમાં આવેલા પડ્યા હશે. એ પછી થોડાક સુધરા, કારણ કે ઓલી લાકડી પડી, રોંગ સાઈડથી ગયા, કેમેરામાં આવી ગયા, ટ્રિપલમાં ગયા, કેમેરામાં આવી ગયા, સિગ્નલ તોડ્યું, કેમેરામાં આવી ગયા. તો કાયદો નહોતો પહેલાં? આ બધા કાયદા નહોતા? આપણે પાડતા હતા? નહોતા પાડતા. બરાબર છે. પછી ઘરે આવવા માંડ્યા ફોટા સાથે, એટલે પાડવા માંડ્યા. મારે તો શરૂઆતના 3 એવા આવ્યા કે મારી ઘરે આવ્યા, એ 3માંથી એકેય હું નહોતી, અને મારું સ્કૂટર નહોતું. પછી આપણે તો સશક્ત મહિલા ને, એટલે આપણે જ ગયા કમિશનર ઓફિસે, રેસકોર્સ પાસે છે ત્યાં. પછી એણે તારીખ, તમે આવ્યો હશે મેમો તો તમને ખબર હશે કે ઉપર તારીખ ને જગ્યા ને બધું આવે, એટલે એને તરત સર્ચમાં નાખ્યું. પછી મને કે હા મેડમ તમારો નથી, કારણ કે FP છે. હવે એ Fનો PA થઈ જાય ને Pનો FA થઈ જાય, આગળ પાછળ ઊંધું જતું. અને ત્યારે તો મજા એ હતી કે 3 મેમાં આવ્યા ને ત્યારે હું એકચ્યુઅલી સ્કૂટર જ નહોતી ચલાવતી. મને સ્પોન્ડિલાઇટિસ હતું, એટલે લગભગ 6, 7, 8 મહિના, 9 મહિના સ્કૂટર નથી ચલાવ્યું. 3 મેમાં છે એ કેન્સલ થઈ, અને પછી 3 આવ્યા છે, પડ્યા છે. ભૈરા નથી એનું કારણ એ છે કે હજી પગાર કાલે જ થયો, હવે ભરીશ. જાહેરમાં કહું છું. તો કાયદાઓ તો હતા જ, સ્ત્રીઓના ફેવરમાં હતા જ, પણ તકલીફ એ છે કે એને પાડવાવાળો સમાજ, એટલે કે આપણે. પછી એવું નથી કે એ કાયદાઓ છે એને પુરુષો જ નથી પાડતા, સ્ત્રીએ સ્ત્રીના કાયદા નથી પાડતી. સાસુને ન ખબર હોય કે આને મારી સ્કૂટી તો દહેજ વિરોધી કાયદો છે. એ પછી જસ્ટિફાય પોતાની પરિસ્થિતિને એવી રીતે કરે કે મારા સાસુ તો મને બહુ હેરાન કરતા હતા, હું તો તને નથી કરતી. અરે પણ તમારા સાસુએ તમને હેરાન કર્યા એટલે જરૂરી છે કે હવે વહુને કરો? તો
તો મૂળભૂત તકલીફ છે એ અહીંયા છે કે કાયદાઓ, ભલે મેં કીધું આપણે લોના વિદ્યાર્થી નથી, પણ આપણને એટલી ખબર પડે છે કે કાયદાઓ ખરેખર બહુ સ્ટ્રિક્ટ છે, પણ એ કાયદાને અમલમાં મૂકવાવાળા આપણે છીએ, અને ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડીએ છીએ. અને આપણે કેવા છીએ કે જ્યાં સુધી આપણી સાથે ઘટના ન ઘટે ને ત્યાં સુધી આપણને એ ઘટનાઓ બીજી સ્ત્રી સાથે ઘટે તો આપણને નિસ્બત નથી હોતી. આપણે મોઢું નીચું કરીને નીકળી જઈએ છીએ. આપણને કોઈ દિવસ એવો વિચાર જ નથી આવતો કે આ પરિસ્થિતિમાં હું આવીશ તો. આપણે બહુ ફોર્મ છીએ. ગ્લોબલ વોર્મિંગ જ્યારે આવે ને, ઓલું હમણાં ઉત્તરાખંડમાં થયું કે બીજે ક્યાંય થતું હોય, એટલે આપણને વિચાર આવે કે આપણને થોડી થાય, આપણે ક્યાં એવા પહાડો છે. આપણે રાજકોટવાળા તેમ વિચાર કરીએ આપણે દરિયોય નથી, આપણને ન થાય. બરાબર, પણ ધરતીકંપ આવે, પ્રદૂષણ થાય, પ્રદૂષણથી આપણને લોકોને કેટલા બધા ઇશ્યુઝ છે. શ્વાસને લગતા કેટલા રોગો, સ્કિનને લગતા કેટલા રોગો, આ અકાળે ધોળા થઈ જાય. પણ તોય હજી આપણને એવું છે કે આપણી સાથે આવું ન થાય. તો આપણી સાથે આવું ન થાય ને એને કારણે પણ આપણે જ્યાં કોઈને સાથ સહકાર દેવાનો છે, કે જ્યાં આપણે કાયદા કાનૂનનું પાલન કરવાનું છે, કરાવવાનું છે, ત્યાં આપણે છટકી જઈએ છીએ. માટે ઘણા બધા સારા કાનૂન હોવા છતાં પણ હજી એટલું સમાજમાં એની અસર કે એની બીક જે જોવા મળતી નથી. જ્યારે શ્રીમતી મધુ શાસ્ત્રીના અનુસાર કાનૂન અને ન્યાય જેવી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રજીવન વિકાસ પામે છે અને સ્ત્રીનો દરજ્જો રાષ્ટ્રની સભ્યતા અને સંસ્કૃતિની સાચી કસોટી પૂરી પાડે છે. બરાબર. મધુ શાસ્ત્રી શું કહે છે કે કાનૂન અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રજીવન વિકાસ પામે છે, રાષ્ટ્રનો વિકાસ થાય. અને કાયદા કાનૂનને જવા દો, આપણો ધર્મ પણ કહે છે કે જ્યાં સ્ત્રી નારી તું નારાયણી, અને જ્યાં સ્ત્રી વસે છે ત્યાં સુખ, શાંતિ, સમૃદ્ધિ છે. જ્યાં સ્ત્રીને અપમાનિત કરવામાં આવે છે અહીંયા શું થાય? જ્યાં એક સ્ત્રીને અપમાનિત કરવામાં આવી, ભારતના ઇતિહાસમાં તો શું થયું? કોશિશ તો કરો સાચું ખોટું કાંઈ પણ. અહીંયા ક્યાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે કે ક્યાં ખોટું બોલશો તો હું કાઢી મૂકીશ? નહીં, ભારતના ઇતિહાસમાં કઈ એક એવી સ્ત્રી છે કે જેનું અપમાન કરવામાં આવ્યું અને ભારતની સંસ્કૃતિની અંદર એક ખાલી જગ્યા થયું? કોશિશ કરો. ઘણી બધી વખત એ સ્ત્રીનું ઉદાહરણ આપ્યું છે મેં તમને. યસ, એક દ્રૌપદી, એક સ્ત્રીનું અપમાન કર્યું. ક્યાં કર્યું? જાહેર સભામાં. મહાભારત થઈ ગઈ. કાયદાશાસ્ત્રી વધુમાં જણાવે છે કે સ્ત્રીના કાનૂની દરજ્જામાં સ્ત્રી વ્યક્તિગત અને મિલકત અંગેના હકો ઉપરાંત ફરજો, જવાબદારીઓ અને અસમર્થતાનો સમાવેશ પણ થાય છે. બરાબર. આજ મધુ શાસ્ત્રી આગળ શું કહે છે કે સ્ત્રીના કાનૂની દરજ્જામાં સ્ત્રીના વ્યક્તિગત અને મિલકત અંગેના હકો, સ્ત્રીને વ્યક્તિગત હકો બી મળેલા છે ને મિલકત અંગેના હકો પણ મળેલા છે. બરાબર છે. એ ઉપરાંત એની ફરજો, જવાબદારીઓ અને અસમર્થતાનો પણ સમાવેશ થાય છે. ક્યાં એ અસમર્થ છે? તો કે કાયદો તો બધું બહુ આપે છે પણ સમાજ એને નથી સ્વીકારતું, એને લીધે સ્ત્રી અસમર્થ બની જાય છે. બરાબર. સ્ત્રીના દરજ્જાને વ્યક્તિગત કાયદા, સામાજિક આર્થિક કાયદાઓ અને સ્ત્રી સંબંધી જોગવાઈઓ અને કાયદાઓ પણ પ્રાપ્ત થાય છે. તો પુરુષને આવું નથી મળતું, સ્ત્રીને આ બધું જ મળે છે. બરાબર. કદાચ મેન એમ્પાવરમેન્ટ ભણવાનું હોય ને તો એમાં આવું ક્યાંય આવશે નહીં, પણ વુમન એમ્પાવરમેન્ટ છે તો આવું આવે છે કે એને કેટલી બધી જગ્યાએ કેટલા બધા લાભો, ફાયદાઓ, હકો, અધિકારો છે એ મળ્યા છે. સ્ત્રીને મળતા લગ્ન અને મિલકત અંગેના કેટલાક કાનૂની દરજ્જાઓ નીચે મુજબ છે. હવે જેને વ્યક્તિગત રૂપે જે મળ્યા છે એ સિવાય એને મિલકત અંગેના, કારણ કે લગ્ન છે એ વ્યક્તિગત છે પણ મિલકત છે એ પિતામાંથી મળે, તો એના કેટલાક હકો એને મળેલા છે. મને એક અહીંયા વધારાની વાતે કહેવાનું મન થાય છે મિલકત અંગેના.
મારા ઓળખીતા પાળખીતામાં એવી 2 સ્ત્રીઓ છે કે જ્યાં એના સસરાએ પોતાની બધી જ પ્રોપર્ટી પોતાની વહુના નામે કરેલી છે. શું કામ કરેલી છે એ બહુ આડ પ્રશ્ન છે, બરાબર છે. તો આવા પણ લોકો છે કે જ્યાં એના ઇનલોઝે પોતાના દીકરાના નામે પ્રોપર્ટી કરવાની બદલે પોતાના દીકરાની વહુ અથવા તો પુત્રવધુના નામે કરેલી છે. તો આ ખરેખર એક વખાણ કરવાને લાયક ઘટના છે, કારણ કે હજી આજે પણ પિતા પોતાની દીકરીને પોતાના મિલકતમાંથી હિસ્સો દેવા માટે ઝડપથી તૈયાર થતા નથી, અથવા તો ભાઈ છે એ પોતાની પપ્પાની પ્રોપર્ટીમાંથી પોતાની બેનને હિસ્સો દેવા માટે ઝડપથી રાજી થતો નથી. એવા સમાજની અંદર એવી 2 ઘટના કે જ્યાં સસરા પોતાની કે સાસુ પોતાની સંપૂર્ણ સંપત્તિ વહુના નામે કરીને ગઈ. ચાલો આપણે કદાચ 1 મિનિટ માટે એવું માની બી લઈએ કે ચાલો એના દીકરાઓ કંઈક આઉટલાઇનના હતા કે સંભાળી શકે એવા નહોતા, અથવા તો XYZ બીજા કોઈ કારણ હતા. તો આપણા સમાજની અંદર એવા કેટલાય દીકરાઓ છે, પણ ક્યાંય તમે સાંભળ્યું કે દીકરા આવા હતા એટલે એના સાસરાવાળાએ છે વહુના નામે કે વહુ સંભાળી લેશે? નથી એવું, બરાબર છે. તો આ એક મને યાદ બી હતું કે હું ક્યારેક ને ક્યારેક તમને આ કહીશ ને મને અત્યારે યાદ આવી ગયું. તો વ્યક્તિગત જે કાયદાઓ છે એમાં એક છે એ છે લગ્ન વિષયક કાનૂની દરજ્જો. લગ્નના સંદર્ભમાં જોઈએ તો સ્ત્રી માટે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અને હિન્દુ લગ્નનો કાયદો 1955 મહત્વનું સ્થાન ધરાવે છે. હવે આ બેમાં કઈ તફાવત હોઈ શકે? નામ જોઈને તમને એવું લાગે છે કે આ બેમાં કઈ તફાવત હશે? કે બે સમાન હશે? વાત તો લગ્નની જ છે. નામ જોઈને લાગે છે? તમને એમ થશે હા પાડશું તો પાછું આગળ પ્રશ્ન પૂછશે, ને કરતા ના પાડી દે. પણ તમે ના પાડશો તો મને એટલી તો કોમન સેન્સ છે કે 2 કાયદાઓના ટાઇટલ ને વર્ષ જુદા છે, તો જુદું તો છે. અને મેં લખ્યું છે તો મને ખબર જ છે કે જુદું છે. જુદું એ રીતે છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ છે ને એની અંદર જ્યારે તમે વિધર્મી સાથે લગ્ન થાય, મતલબ છોકરો અને છોકરીના ધર્મ છે એ જુદા હોય, અથવા તો એક દેશના અને બીજા દેશના નાગરિક હોય, તો એ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આવે. અને હિન્દુ લગ્ન કાયદો છે એ મારા તમારા માટે આવે, હિન્દુ સ્ત્રીઓ માટે. ઉપરાંત બીજી જ્ઞાતિના જે છે, બીજા ધર્મના છે, તો એ લોકો પણ છે એ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ આવે, કારણ કે એ લોકો હિન્દુ લગ્ન ધારા હેઠળ નહીં આવે, કારણ કે એ હિન્દુ નથી, બરાબર છે. એટલે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ્યારે 2 જુદા જુદા ધર્મના લોકો કરે છે, અથવા તો હિન્દુ સિવાયના ધર્મના 2 પાત્રોના લગ્ન થાય ત્યારે એમાં આવશે. એટલા માટે કે હિન્દુ ધર્મની અંદર અથવા તો હિન્દુઓની અંદર લગ્ન છે ને એ એક સંસ્થા છે, એક ધાર્મિક વિધિ છે. જ્યારે બીજા ધર્મની અંદર એ કરાર છે, સિવાય બીજા ઘણા બધા છે, પણ એને ક્યાંય ધર્મ સાથે નથી જોડાતો. એ સિવાય બીજું ઘણું બધું અલગ હોય છે આપણાથી. એટલા માટે આ બંને જુદા છે. સ્ત્રીના દરજ્જામાં આ બંને કાયદાઓ ક્રાંતિકારી મૂલ્ય ધરાવે છે. આ બંને કાયદાઓ થકી સ્ત્રીઓને નીચે મુજબની જોગવાઈ પ્રાપ્ત થઈ. સ્પેશિયલ મેરેજ એક્ટ છે કે હિન્દુ મેરેજ એક્ટ છે, એના અંતર્ગત સ્ત્રીઓને કેટલાક વિશેષ અધિકારો છે એ પ્રાપ્ત થયા. એની અંદર પહેલું છે એ છે લગ્નની વય ઊંચી ગઈ. બ્રિટિશ રાજમાં હું તમને એક વખત શરૂમાં મેં સમજાવવાનું કીધું હતું, ત્યારે તમને મેં કીધું હતું કે સ્ત્રીના દરજ્જામાં જે પરિવર્તન આવ્યું એ બ્રિટિશ રાજ, અને મેં તમને કીધું કે એની પહેલાંય કાંઈક છે જે મને યાદ નથી આવતું, એ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1757થી 1857 સુધી ભારત ઉપર જેણે રાજ કર્યું એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આપણે પ્રાઇમરી સ્કૂલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભણ્યા છે કે વેપાર કરવા માટે આવ્યા હતા. પણ 1857 એટલે 1857થી 1947 સુધી છે એ બ્રિટિશ રાજ હતું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતીય સ્ત્રીઓ શિક્ષણ મેળવે, અથવા તો એને પુરુષ સમોવડી બનાવી, અથવા તો એને એક વ્યક્તિ તરીકે સ્વીકારવી, આ શરૂઆત છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી શરૂ થઈ.
ગઈકાલે પાછું મારા થીસીસમાંથી હું થોડું કામ કરતી હતી એટલે મને પાછું દેખાણું. મેં કીધું મારા થીસીસના સેકન્ડ પેજ ઉપર જ છે એટલે એ કરેક્શન. તો બ્રિટિશ રાજમાં 1929 મુજબ છોકરીની લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર 14 અને છોકરાની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવેલી, જે 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ છોકરીની ઉંમર 18 અને છોકરાની 21 વર્ષની કરવામાં આવી. તો બ્રિટિશ રાજમાં એટલે કે 1929ની અંદર જ્યાં લગ્ન માટેની છોકરા અને છોકરીની ઉંમર છોકરીની 14 અને છોકરાની 18 હતી, એ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સ્ત્રીની અથવા તો છોકરીની 18 અને છોકરાની 21 કરવામાં આવી. લગ્નનું ક્ષેત્ર વિસ્તૃત બન્યું. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અને 1915ના હિન્દુ મેરેજ એક્ટના કાયદાએ સ્ત્રી પુરુષ બંને માટે લગ્નનું ક્ષેત્ર વિસ્તૃત બનાવ્યું. જ્ઞાતિ પ્રથાના કારણે તે સાંકડું હતું. અમુક જ્ઞાતિઓમાં ઊંચી દહેજની રકમ વગેરેને કારણે છોકરા અને છોકરીઓએ કુંવારું રહેવું પડતું હતું. અહીં લગ્ન અંગે સ્વતંત્રતા મળતા જ્ઞાતિ પ્રથા તૂટતા લગ્ન માટેનું ક્ષેત્ર વિસ્તૃત થયું. બરાબર, ત્યાં સુધી શું હતું, તમે તમારી જ જ્ઞાતિમાં લગ્ન કરી શકો. બરાબર છે. અથવા તો બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા હોય તો એના માટે ઘણી બધા સંઘર્ષ જે આજે આપણે જોઈએ છીએ આપણા સમાજની અંદર કરવો પડતો. પણ 1954 અને 1955ના જે કાયદા બન્યા લગ્ન વિષયક, એની અંદર જ્ઞાતિ પ્રથા છે એને લગ્ન માટે પાત્ર પસંદ કરવામાં દૂર કરવામાં આવ્યું. મતલબ કે કોઈ પણ વ્યક્તિ પોતાને ગમતા પાત્રની સાથે લગ્ન કરી શકે, ચાહે એની જ્ઞાતિ ગમે તે હોય. એટલે જ સ્પેશિયલ મેરેજ એક્ટ આવ્યો કે જેથી કરીને એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન, કે એક જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિની અંદર લગ્ન કરી શકે. બરાબર, એને લીધે શું થયું, પાત્રની પસંદગીમાં વધારો થયો. મારી એક કઝિનના અરેન્જ મેરેજ બીજી જ્ઞાતિમાં થયા. અરેન્જ મેરેજ આજથી 20-22 વર્ષ પહેલાં. તો લોકોને માનવામાં નહોતું હોતું, કારણ કે એ સમય હજી બી એવો હતો કે જ્યાં અરેન્જ મેરેજ હોય તો એ જ્ઞાતિમાં જ થાય. ત્યારે એવો કંઈ વિચાર જ નહોતો કે લોકો એવું માને કે સારું પાત્ર બીજી જ્ઞાતિમાં મળતું હોય તો મા બાપની પસંદગીથી પણ અરેન્જ મેરેજ થાય. આજે થાય છે, બહુ સહજતાથી હવે થાય છે. તો આ બંને જે કાયદાઓ છે એને કારણે પસંદગીનું ક્ષેત્ર છે એ વિસ્તૃત થયું અને જ્ઞાતિ પ્રથા છે એ તૂટી ત્યાં. બરાબર. એના પછી છે બહુપત્ની અને બહુપતિ પ્રથા પર પ્રતિબંધ. હિન્દુ લગ્ન કાયદો 1955 અંતર્ગત આ બંને પ્રથા પર પ્રતિબંધ લાગતા ખાસ કરીને સ્ત્રીઓના શોષણમાં ઘટાડો કરવાનો મુખ્ય હેતુ હતો. એટલે કે એક પતિ અને એક પત્નીએ સ્ત્રી સન્માન અને સલામતીમાં વધારો કર્યો. જો અહીંયા બીજા કાયદાની વાત ન આવી, 1955 વાળી જ વાત આવી. એટલે તમને હવે અહીંયા તફાવત ખબર પડશે. બરાબર, કે 1955નો હિન્દુ લગ્ન કાયદો છે, હિન્દુ લગ્ન એક્ટ છે, એની અંદર જ બહુપતિ અને બહુપત્ની પ્રથા છે એ નાબૂદ થઈ. એટલે સ્પેશિયલમાં નથી થઈ. અને જ્યારે એક પતિ અને એક પત્ની બહુપતિ અને બહુપત્ની પ્રથા છે એ નાબૂદ થાય છે ત્યારે સૌથી વધારે ફાયદો છે ને એ સ્ત્રીને થાય છે. કારણ કે બહુપતિ છે તો એક સ્ત્રીને એક કરતાં વધારે પતિઓ છે તો ત્યાં પણ સ્ત્રીનું શોષણ છે. અને બહુપત્ની છે ત્યાં એક પુરુષને એક કરતાં વધારે પત્નીઓ છે તો ત્યાં પણ સ્ત્રીનું શોષણ છે. અહીંયા કદાચ હવે ખબર પડે અબળા કેમ છે. બે પરિસ્થિતિમાં અલું ખરબૂચા ઉપર છરો પડ્યો, છરા ઉપર ખરબૂચો પડ્યો, મરો છે એ ખરબૂચાનો જ છે. એ કહેવત છે અહીંયા બરાબર તમને ખબર પડશે કે એ લાગુ પડે છે સ્ત્રીને. અને બેમાંથી એકેય પરિસ્થિતિમાં પુરુષને જાજો ફરક નહોતો પડતો. માટે જ હિન્દુ મેરેજ એક્ટ 1955 અંતર્ગત બહુપતિ અને બહુપત્ની પ્રથા છે એને નાબૂદ કરવામાં આવી કે જેથી કરીને સ્ત્રીને સન્માન અને સલામતી મળે. સન્માન બી, કારણ કે ઘરમાં એક પત્ની હોય ને પતિ બીજી પત્ની લઈ આવે તો પેલીનું તો સન્માન ઘવાણું કે નહીં? લોકો શું વાત કરશે?
ધ્યાન નહીં રાખતી હોય ને એમાં જ વાંક હશે ને એનો જ વાંધો હશે ને એને આમ હશે ને એને તેમ હશે ને તરત તો જ પુરુષ બીજી લઈ આવે ને. અનસલામતી ઓબ્વિયસલી બીજી વાઈફ આવી, ક્યાં સલામતી રહી? સતત ઇનસિક્યોરિટી. અને પછી તો ઇનસિક્યોરિટી વધારે રહીએ, કારણ કે પછી તો ઘરમાં બે પત્ની આવી. પછી છે ને પુરુષ છે એ જાણે કોમોડિટીનું સાધન થઈ જાય. બંને સ્ત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક એ પુરુષ પોતાને વધારે ધ્યાન આપે એના માટે થઈને પ્રયત્ન કરે ને એ પ્રયત્નમાં પણ સ્ત્રી છે એ પોતાનું કેટલું બધું શોષણ કરાવી નાખે. માટે આ કાયદો આવ્યો. પછી છે સ્ત્રી અને પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર મળ્યો. આના અંતર્ગત બંનેને પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો, માગવાનો અને અલગ રહેવાનો અધિકાર મળ્યો. અને એને આધારે પાછું ભરણ પોષણ મળ્યું. કારણ કે છૂટાછેડા મળે કે માગી શકો કે આપી શકો તો પુરુષની ફરજ બને છે કે એ એને ભરણ પોષણ આપે. અને ભરણ પોષણ એ સ્ત્રીની આર્થિક પરિસ્થિતિ કે સ્ત્રીના મા બાપની પરિસ્થિતિ જોઈને નથી આપવાનું, પતિની આર્થિક પરિસ્થિતિને જોઈને આપવાનું છે. એનું લોજિક એવું છે કે જો એ સ્ત્રી પતિની સાથે રહેતી હોત તો પતિની આવક પ્રમાણેનું એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ હોત ને, બરાબર. માટે જ્યારે એ પતિથી જુદી થાય છે ત્યારે પતિની આવકને ધ્યાનમાં રાખીને, એટલે કે પતિના ઘરમાં જ્યારે રહેતી હતી ત્યારે જેવું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં એ જીવવા ટેવાઈ ગઈ હતી એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની અંદર એ પતિથી છૂટા થયા પછી પણ જીવી શકે અને એમાં એને કોઈ બાંધછોડ ન કરવી પડે કે એમાં એણે કોઈ સંઘર્ષ ન કરવો પડે. એટલા માટે પતિની આવકને ધ્યાનમાં રાખી અને એનું ભરણ પોષણ છે એ નક્કી થાય. એટલે જ કોર્ટમાં કેસ ચાલતા હોય કે છાપામાં તમે વાંચતા હો તો તમને ખબર પડશે કે પતિ પોતાને બેકાર બતાવે, પત્નીઓ બી હોશિયાર થઈ ગઈ છે. આરટીઆઈ કરી અને ઇન્કમટેક્સ રિટર્નના કાગળ કઢાવે પતિના પર, બતાવે છેલ્લા 3 વર્ષના, અને એને આધારે ભરણ પોષણ મળે. પુરુષોય હોશિયાર થઈ ગયા, પત્ની નોકરી કરતી હોય એટલે એ કે છે એ તો કમાય છે. હમણાં મેં એક એવો કિસ્સો જોયો કે જે લગ્ન પહેલા સ્ત્રી કમાતી હતી ને તો એ છૂટાછેડાના કેસમાં એને હસબન્ડે વચ્ચે નાખ્યું કે લગ્ન પહેલા તો કમાતી હતી, પણ લગ્ન પહેલા કમાતી હતી, બહુ જાજુ ટકે નહીં, પણ છતાંય ઓલા કેસને દોડવા માટે કે ભરણ પોષણની જેટલી ઓછામાં ઓછી રકમ આપવી પડે એના માટે થઈને આ બધા છાપેલા અનઓફિશિયલ કારણો હોય. છૂટાછેડા લેવા માટેનું સૌથી હાથવગું સાધન સ્ત્રી માટે પુરુષ નપુસંગ છે અને પુરુષ માટે સ્ત્રી ચારિત્ર વગરની છે. હવે એમાં ઘણા બધા ઓપ્શનો વધ્યા છે, પણ બેઝિકલી મૂળભૂત આ. અને હવે તો મોબાઈલ છે એટલે એ ચારિત્ર વગરના સાબિત કરવા માટે બે પક્ષને આમાંથી કેટલાય સબૂતો મળે. તો આ છૂટાછેડાનો અધિકાર છે એ મળ્યો. પછી છે વાલીપણાનો અધિકાર. હિન્દુ સગીર વાલી અને વાલીપણાનો કાયદો 1956 અંતર્ગત 5 વર્ષથી નાના બાળકો માટે કુદરતી રૂપથી માતાને પ્રથમ વાલી તરીકે સ્થાન મળે છે. બરાબર. 5 વર્ષથી નાનું બાળક હોય અને છૂટાછેડા લેવાના થાય તો એમાં બાળક મા પાસે જ જાય છે. આ કુદરતી વાલીપણું છે, કારણ કે ત્યાં સુધી એની મા એના માટે બહુ જરૂરી છે. અને આમ નીતર બી જોવો તો પુરુષ છે કમાવા ધમાવા જતો હોય, જોઈન્ટ ફેમિલીમાં હોય તો ઠીક છે બાળક સંચવાઈ જાય, પણ તોય માં જેવું તો ના જ સંચવાય. એટલે કુદરતી રૂપથી આ 1956ના કાયદા અનુસાર જો છૂટાછેડા થાય છે તો બાળક 5 વર્ષથી નાનું હશે તો એ કુદરતી રૂપથી જ માને સોંપવામાં આવશે. જ્યારે ગેરકાયદેસરના બાળકના કુદરતી વાલી તરીકે પણ માતાને સ્થાન પ્રાપ્ત થાય છે. જો અહીંયા એવું છે ગેરકાયદેસરના બાળક ગેરકાયદેસર હોય, સંબંધ ગેરકાયદેસર હોય. આ પેલું શુદ્ધ ભેંસનું ઘી, લોટ દળવાની ઘંટી, લોટ તો દળેલો જ છે યાર, અને ભેંસ શુદ્ધ ના હોય, કાં તો ભેંસ તો શુદ્ધ જ હોય પણ આપણે એની શુદ્ધતા સાથે કંઈ લાગતું ઓળખતું નથી, આપણે તો ઘીની શુદ્ધતા સાથે લાગે વળગે છે. તો એવું જ અહીંયા છે, કોઈ બાળક ક્યારેય ગેરકાયદેસર નથી હોતું, જે સંબંધ છે એ ગેરકાયદેસર હોય. બરાબર છે. તો એવું બી છે તો પણ એ બાળકનું કુદરતી વાલી એની માં બને છે.
પછી માં કદાચ એવું કહી દે ને કે મારે આને નથી રાખવું, તો એ બાળક અનાથ આશ્રમમાં જાય. કે પુરુષ સ્વીકારવા તૈયાર થઈ જાય તો વાત અલગ છે, પણ જો બેય ન સ્વીકારે તો એ બાળક અનાથ આશ્રમમાં જાય. એ ગેરકાયદેસરના સંબંધોમાં જ નહીં, ઇવન લગ્ન જીવનના સંબંધોમાં પણ જો મા અને બાપ બંને છે એ બાળકને રિજેક્ટ કરે તો એ બાળક છે એ અનાથ આશ્રમમાં જાય, સિવાય કે કોઈ સગાવાલા રાખે. બરાબર? તો એમાં જ આગળ જોઈએ કે આમ છતાં કાયદો સગીર દીકરો અને અપરિણિત દીકરીના કાયદેસર અને કુદરતી વાલી તરીકે પિતાને જ માન્ય ગણે છે. બરાબર? એમાં જ હજી આગળ વાત આવી કે આમ છતાં કાયદો સગીર દીકરો અને અપરિણિત દીકરીના કાયદેસર અને કુદરતી વાલી તરીકે પિતાને જ ગણે છે, માટે નામની પાછળ ત્યાં સુધી પિતાનું નામ રખાય છે. એમાં બી પછી બે વસ્તુ આવી. એક તો સગીર દીકરો. સગીર એટલે કેટલા વર્ષની ઉંમર? 18 થી નાનો છે. તેનો કાયદેસરના બાલી છે એ પિતા છે. અને અપરિણિત દીકરી, કારણ કે ઓબ્વિયસ છે દીકરી પરણી જાય છે તો એ એના પતિની ઘરે વહી જાય છે ને એના નામની પાછળ બી પતિનું નામ સરનેમ આવી જાય છે. ગઈકાલે મેં વંદનને ગુજરાતીમાં એક પાઠ ભણાવતી હતી. પાઠનું નામ હતું જેઠીબાઈ. ખબર નથી તમે લોકો સ્કૂલમાં એ ભણ્યા હશો કે નહીં. અહીંયાથી બાકી રાખીએ, મને યાદ કરજો. હું આ જેઠીબાઈની વાત છે એ તમને કરીશ. જેઠીબાઈની વાત કરવાના બે કારણો છે. એક તો અહીંયા મેં તમને લગ્નની વાત કરી એટલે તમારે મને યાદ કરાવવું પડશે કે લગ્ન પછી દીકરી છે એના નામની પાછળ પતિનું નામ લાગી જાય છે. એના રેફરન્સમાં મારે જેઠીબાઈની વાત તમને કરવાની છે અને સ્ત્રી સશક્તિકરણના રેફરન્સમાં પણ મારે એ જેઠીબાઈની વાત કરવાની છે. એટલે અહીંયાથી આપણે બાકી રાખીએ છીએ, પણ આ મને યાદ કરાવવાની જવાબદારી તમારી છે કે જેઠીબાઈની વાત મારે તમને શું કામ કરવાની છે. બરાબર છે? એટલે આમ તો 1 જ કલાક તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આવીશું એટલે હું અહીંયાથી આપણે કન્ટિન્યુઅસ રાખશું. બરાબર? એટલે વાલીપણાનો અધિકાર છે ત્યાંથી આપણું ભણાવવાનું છે એ અધૂરું છે. એ આપણે નેક્સ્ટ વિડીયો કે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુઅસ રાખશું. ઓકે, બાય.